ગણેશ ગોંડલની અરેસ્ટ થઈ ગઈ છે। આપણી સાથે અત્યારે જગદીશ મહેતા સર જોડાયા છે। સર, ગણેશ ગોંડલની અરેસ્ટ થઈ ગઈ છે, શું કહેશો? કારણ કે ઘણા દિવસથી રાહ જોતો હતો દલિત પરિવાર। ધરપકડ થઈ નથી ગઈ, કરવી પડી છે। અત્યારે આ ઘણા દિવસનું પ્રકરણ ચર્ચિત હતું અને ગણેશભાઈ ગોંડલ કહેવાતી રીતે ફરાર હતા અને પોલીસ તંત્ર એને હાથ અડાડી શકે તેમ નહોતું। પરંતુ આજે જે ઘટનાક્રમ બન્યો કે અહીંયા જિગ્નેશ મેવાણી ધારાસભ્ય છે વડગાંવના, એ જિગ્નેશ મેવાણીએ એલાન આપ્યું હતું કે જો 5 તારીખ સુધીમાં જુનાગઢ પોલીસ ગણેશ ગોંડલની ધરપકડ ન કરે તો જુનાગઢ બંધનું એલાન આપ્યું હતું અને ગોંડલમાં દલિત સંમેલન બોલાવવાની પણ હાકલ કરી હતી કે ગોંડલમાં દલિત સંમેલન બોલાવશું। એ દલિત સંમેલનમાં આખા ગુજરાતના દલિત અગ્રણીઓ તો આવશે જ આવશે, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી પણ કેટલાક દિગ્ગજ દલિતો આવવાના છે। હવે આવું એલાન થયું એટલે પ્રેશર વધી ગયું પોલીસ તંત્ર ઉપર, કારણ કે મામલો મેં કીધું આમાં આખી ઘટનામાં દલિત શબ્દ બહુ ખતરનાક છે। બાકી તો આવા હજારો કિસ્સા હોય એમાં પોલીસે સુનમુન બેઠી જ રહી છે અને કેટલાક બાબતોમાં આંખ મીચામણા કર્યા, કેટલાકના બારોબાર સમાધાન કર્યા અથવા કરાવડાવ્યા। આ બધી અહીંયા રૂટીન પ્રક્રિયા હતી। પણ અત્યારે જેમ મેં કીધું તેમ દલિત સંમેલનની ચીમકી અને જુનાગઢ બંધના એલાનની જે જાહેરાત થઈ એનાથી આ પ્રકરણ જે છે એ બહુ જ ગંભીર બની ગયું સરકાર માટે પણ, કે જો તમે આને નહીં પકડો તો દલિત સંમેલન ભેગું થાય તો આપ જાણો છો કે એ પ્રકરણ જાડું થતું જાય। એટલું જ નહીં, નજીકના ભવિષ્યમાં જે કોઈ ચૂંટણી હવે તાલુકા જિલ્લા પંચાયતોની આવવાની છે એ ચૂંટણીમાં પણ એક આ મુદ્દો દલિત અત્યાચારનો બની જાય। એટલે સરકારે અત્યારે બુદ્ધિપૂર્વક જે કંઈ કર્યું હોય તે મેકેનિઝમ, પણ જુનાગઢ પોલીસે બુદ્ધિપૂર્વક ગણેશભાઈ ગોંડલની કહેવાતી ધરપકડ કરી। હવે એને રજૂ કરશે કોર્ટમાં અમુક દિવસના રિમાન્ડના માગણી સાથે। કોર્ટ પછી ચાર્જશીટ થશે, ચાર્જશીટ થશે પછી એને નાનો મોટો જેલવાસ તો ભોગવવો જ પડશે, કારણ કે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ફરિયાદ થઈ છે એટલે એમાં લગભગ જામીને ન મળે અને બને ત્યાં સુધી તો જેલમાં જવું જ પડે। આવી બધી જોગવાઈ છે। આપણે બહુ કાનૂની નિષ્ણાત નથી પણ મોટા ભાગે એવું હોય છે। પરંતુ ત્યાં સુધી જેને આપણે રિમાન્ડ શબ્દ કહીએ છીએ એ રિમાન્ડ તો સમજ્યા, પણ બેઝિકલી ત્યાં સુધીમાં કોઈ બહુ મોટા વકીલને સુપ્રીમ કોર્ટ સહિતનાને રોકવાની કોશિશ કરવામાં આવશે અને એ તો નેચરલ છે, દરેક પોતપોતાના ઓલા માટે કરતા હોય છે। અને એમાં જો કોઈ તોડ નીકળે કોઈ હિસાબે, યા તો એટ્રોસિટી એક્ટની કલમ નાબૂદ થાય અથવા તો આને ઓછામાં ઓછો જેલવાસ થાય અને જામીન મળી જાય, આવી બધી વાતો થશે। પણ આપનો જે પ્રશ્ન હતો તેમ કે ધરપકડ થઈ ગઈ છે, નહીં, ધરપકડ કરવી પડી છે એવું અત્યારે વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। કારણ કે એવું પણ સામે આવી રહ્યું છે કે જે રીતે ગણેશ ગોંડલ ત્યાં આગળ પહોંચ્યો છે એ ત્યાં આગળ પોતાની ગાડીમાં પહોંચ્યો છે, પોતાની બ્લેક કલરની ફોર્ચ્યુનર। મારી રાજુભાઈ સોલંકી સાથે વાત થઈ, એમને કીધું કે આ જ ગાડીમાં એને કિડનેપ કરીને લઈ ગયા હતા। ટોટલ લગભગ 7 થી 8 લોકોને અત્યાર સુધીમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે। તમને શું લાગી રહ્યું છે કે પોલીસ અત્યાર સુધી, કારણ કે પહેલી એફઆઈઆર ગણેશ ગોંડલની વિરુદ્ધમાં થઈ છે? હા બેન, આપણે આપણી ભાષામાં જે ડેબ્યુ શબ્દ વાપરીએ છીએ, તેંડુલકરનો છોકરો ડેબ્યુ કરે, ફિલ્મ સ્ટારના છોકરા ફિલ્મમાં ડેબ્યુ કરે, એમાં આમ જુઓ તો ગણેશભાઈ માટે આ જેલવાસ જો થાય તો એ ડેબ્યુ થશે। અત્યાર સુધી એની સામે ગુના એટલે કે એ પોતાના રોફથી જીવતા હતા ને બધું બરાબર, પણ આવી કોઈ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો નથી અને એને નથી ક્યારેય ફરાર થવું પડ્યું, નથી ક્યારેય લગભગ ધરપકડ થવી પડી, નથી જેલવાસના સંજોગો ઉભા થયા। એટલે આ પહેલી વખત આ બધું થઈ તો રહ્યું છે, પણ એ હવે આમાં જેવું છે, પડે છે ત્યારે સઘળું પડે છે, આપણે આમાં કહેવત છે। એ કહેવત અનુસાર જયરાજસિંહ બાપુને પણ થોડુંક હવે એને કેટલાક ગ્રહમાં નબળા હોય તેમ ક્ષત્રિય સમાજથી શરૂ કરીને અત્યાર સુધીમાં ઘણા બધા કિસ્સાઓમાં એને બિચારાને નહીં પણ એને અત્યારે પીછેહટ કરવી પડી છે। ક્ષત્રિય સમાજમાં પણ એ બોલી ગયા, એને કારણે ઓર વધી ગયો ડખો અને પછીથી કેટલાક વસ્તુ એને ખુલાસા કરવા પડ્યા અને પછી બધાને કહેવું પડ્યું સરકારે પણ કે હમણાં કંઈ બોલો માં, 9 બોલામાં 9 ગુણ છે એમ કરીને એ ચૂપ રહ્યા, નહીતર એનો સ્વભાવ એ નથી, એ સિંહની જેમ ડણક જ મારે
અને એ બધું જે એના તાસીર પ્રમાણે બધું કરે, પરંતુ એને ખમી ખાવું પડ્યું. એવું જ વળી આ એક બીજું પ્રકરણ શરૂ થયું, એમાં ખાસ કરીને એના દીકરાના નામે થયું છે. પોતાના નામે થાય તો લડી લે, પણ હાવ દીકરાના નામે થયું છે એટલે એને ઓર વધુ સહન કરવું પડ્યું કે પહેલી વખત એના નામનો વોરંટ નીકળે અથવા તો એને ફરાર થવું પડે, એની ધરપકડ થાય, એને જેલવાસ જવું પડે. આ બધું જ જે છે પ્રથમ વખત થઈ રહ્યું છે. એટલે આપ જેમ કહો છો કે અત્યારે ત્યાં જે સ્થિતિ છે કે એની પોતાની ગાડીમાં, સ્કોર્પિયો ગાડીમાં કે આવ્યા, ભાઈ આ તો હજી આવવું પડ્યું એમે કયો. બાકી અત્યાર સુધીનો ઇતિહાસ તો એમ છે કે ત્યાં એને ક્યાંય ઈ પોતે જ કાયદો છે, સમજી લો. બંને તરફ કહું છું ને, કાયદાની રીતે વર્તા જ છે. પણ એમાં તમે જેમ કહો છો ને કે પોલીસે આવું કર્યું, પોલીસ તો ત્યાં બાપડીને બિચારી છે, સમજો. કોઈ પોલીસ કુછ નહીં, આ જ રજવાડા છે. પણ એમાં એનો વાંક ઓછો છે. એ વાંક એટલા માટે ઓછો છે કે આ રજવાડા કયો કે માથાભારે કયો કે બાહુબલી કયો કે જે કયો તે, એનો ઉપયોગ કોણ કરે છે? રાજનેતાઓ. તો જેને સરકાર કહે છે, નહીં તો સરકાર માટે તો બધી રૈયત સરખી હોવી જોઈએ ને. કેમ આ દલિતને માર્યા, કેમ ભાઈ એને ઇમિડિયેટલી, જેમ મેં આગળ ધારો કે મારી ઉપર કેસ થયો હોત કે મેં દલિત વિશે એક વખત મેં ટીવી ચેનલમાં કંઈક બોલાઈ ગયો, હું તો દલિત શબ્દ માટે હવે જે પ્રતિબંધિત શબ્દ છે જે મહાત્મા ગાંધી પ્રયોજતા હતા, એવો હું તો એ આશયથી બોલ્યો હતો કે આ ભગવાન ના હોય એવું માનીને બોલ્યો હતો. હવે એ શબ્દ બોલાઈ ગયો, મારા મગજમાંથી હોઈ ગયું કે આ બંધારણ રીતે અત્યારે ઉચિત નથી. તો દુનિયાભરમાંથી મીંડા ફોન આવવા, તમારાથી બોલાય કે માફી માંગો. તો આપણે, અને માફી જેન્યુઅનલી આપણે માફી, ભાઈ મને ખબર નથી પણ તમને એમ લાગતું હોય કે મેં એમ કર્યું તો આઈ એમ વેરી સોરી, કારણ કે મારા તો મગજમાં નતું. હું તો માનતો કે એનો સારો શબ્દ છે, સમજી લો. તો આપણી એવી સામાન્ય મિસ્ટેક હોય તો આપણે દુનિયાભરનું સહન કરવું પડે છે. પણ અહીંયા જે કેસ તમે કહો છો કે ભાઈ પોલીસ શું કામ કંઈ કરતી નથી, પોલીસ ક્યાંથી કરે ભાઈ? ગાંધીનગરથી ફોન આવતા હોય ને દિલ્હીથી ફોન આવતા હોય તો પોલીસની મજાલ છે કંઈ કરીને જાય ચૂકે ચા? જ્યારે મુશ્કેલી પડી છે ત્યારે આવા જ લોકોનો સહકાર જે તે તંત્ર કે જે તે શાસકોએ લીધો જ છે. અત્યારે ભાજપની સરકાર છે એટલે ભાજપ, તો ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી તો લતીફ જીવતો જ તો ને. અમદાવાદમાં લતીફ જે છે જેલમાંથી જીતતો નતો ચૂંટણી, તો એને કોણ ત્યાં, એને કેમ કાયદો નતો લાગતો? ત્યારે કોની સરકાર હતી? કોંગ્રેસની સરકાર, ચિમનભાઈ પટેલની સરકાર હતી. અને એક તો જોક કહેવાતો હતો કે એક વખત વિધાનસભામાં હલ્લા થઈ ગયું, કોઈએ કીધું કે ભાઈ લતીફ છે એ ચિમનભાઈનો માણસ છે, એટલે વિરોધ પક્ષના લોકોએ, ખાસ કરીને ભાજપ ત્યારે વિરોધમાં હતું, તો કોઈ બોલ્યા હતા કે લતીફ છે એ ચિમનભાઈ પટેલનો માણસ છે, એટલે એને કોઈ કાંઈ કહેતું નથી. અશોક ભટ્ટ એમાં ઉભા થયા, ખાડિયાના ધારાસભ્ય અશોક ભટ્ટ ઉભા થયા, એને કીધું ના, હું આની સાથે સહમત નથી કે લતીફ જે છે એ ચિમન પટેલના માણસ છે એમ. તો બધાએ કીધું યાર આપણે વિરોધ પક્ષમાં છીએ, તમે આપણી વિરુદ્ધમાં ક્યાં જાઓ? ના, કે હું સત્ય બોલવા માંગુ છું. લતીફ જે છે એ ચિમન પટેલનો માણસ નથી, ચિમનભાઈ છે એ લતીફના માણસ છે. હવે આવું જોક કહેવાય છે, તો જોક ને સાચું કહેતા તો રાજા રામ જાણે, પણ કે છે એવી સ્થિતિ ત્યારે હતી. એટલે કોઈ અત્યારે ભાજપ છે ને આપણે ભાજપનું કહીએ એટલે ભાજપે જ આ બોણી કરી એવું નથી. આગુ સે ચલી આતી હે, પહેલેથી છેલ્લે ઉતે આખા ઘાણવા દાજેલા છે. આ તો બધાના પાપના ઘડા ફૂટે ત્યારે આપણે ચર્ચા કરીએ, બાકી બધું ઢબુરાતું. એક જમાનામાં જયારે આવું સોશિયલ મીડિયાથી માંડીને કાંઈ નતું ત્યારે કાંડ તો આવા જ થતા હતા, પણ કોઈને ખબર પડતી નહીં. હવે સીસીટીવી કેમેરા છે એટલે કઈ સ્કોર્પિયો ગાડીમાં આવ્યા, રજૂ કર્યા, માર્યા, કૂટા, એ બધું હવે આપણને પળે પળની ખબર પડે. એટલે એ લોકો પણ થોડાક મૂંઝાણા છે કે હવે કરવું શું, કે લગભગ છૂપું કાંઈ રહેતું નથી. એક જમાના, બાકી પેલા આવું હતું, બધું થતું જ તું. સત્યાનાશનો પાયો. એક મંત્રી હતા એની પાસેથી વિસ્ફોટકો, આપણા ગુજરાતની જ વાત કરું છું. અહીંયા ગુજરાતમાં જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે મહેસાણા કે ઉત્તર ગુજરાત બાજુનો કોઈ એક મંત્રી હતા, એની પાસેથી એક તો બુટલેગર હતો ને એકની પાસેથી કંઈક હથિયારો પકડાયા હતા ને ઘણું બધું કૌભાંડ હતું. તો જે તે સમયે શું હતું કે આવું સોશિયલ મીડિયા નહોતું, આટલું મીડિયા ફ્રેન્ડલી નહોતું, આટલી બધી વ્યવસ્થા નહોતી, એટલે બધું ઢાંકવું ઢૂંબું રહેતું હતું. હવે એ સંભવ નથી, એટલે આ બધા કાંડ ઉઘાડા પડી જાય છે. પણ આ બધાની પાછળ અગર કોઈ હોય તો એ સત્તાના કેન્દ્રમાં રહેલા તત્વો છે. સવાલ એ છે કે જયરાજસિંહ જાડેજા, જેનું સત્તામાં જબરદસ્ત મહત્વ છે, એટલે જયરાજસિંહના કારણે આ અરેસ્ટ નહોતી થતી, આખરે પોલીસની હિંમત ખુલી ખરી? કાંઈ ખુલી નથી બેન પોલીસની હિંમત. પોલીસની બુદ્ધિ ખુલી, હિંમત તો ક્યાં છે? તળું છે હિંમત. બુદ્ધિ ખુલી કે ભાઈ હવે કામ કરો, કાગળ ઉપર લીપાપોથી કરો,
એની ધરપકડ તો જમાઈની જેમ લઈ જાય કે એને કઈ આ જેમ આને માર્યો એમ કઈ એને કોઈની મજાલ નથી, કાટલો પકડીને લઈ જાય. આ જે સનાતન સત્ય છે એ કહું છું. પછી ભલે લોકો ગમે એમ કે, વાત ઈ છે ગણેશભાઈને ટાઈપલી કોઈ અડાડી શકે એમ નથી. લ્યો, આ તો કાગળ ઉપર તો જેમ રાજીવ ગાંધી પણ અહીંયા આવે જ છે ને કોર્ટમાં હાજરી આપવા, પણ ઈ કેમ આવે છે જુઓ જી, કેવું એનું કવરેજ થાય છે. કોઈ હીરો આવતો હોય એમ થાય જ છે ને, નહીતર આરોપી તો આપણે હોઈએ તો આપણું થાય છે આવું. આપણું એટલે કોઈ સામાન્ય માણસનું થાય છે નથી થતું. પણ આ બધા વીવીઆઈપી ટ્રીટમેન્ટ મેળવનારા લોકો હોય છે. રાજીવ ગાંધી આવે તો જેમ દુનિયાભરમાં આવે છે ને એ પાછા કોર્ટમાં તો હાજરી આપે તો સમજ્યા, વળી પાછો એમ કે કોંગ્રેસની મિટિંગ કરે, વળી પાછું કંઈક ભાષણ કુષણ કરીને વયા જાય. હવે એને કોર્ટમાં લેવા કે દેવા કોઈ થથરાટ નહીં, કોઈ ગભરાટ નહીં. એને ખબર જ છે કે ખાલી લીપાપોથી છે, બાકી કોઈ મારી નાખે એમ નથી. એમ ગણેશભાઈને પણ પોલીસની હિંમત નથી ખુલી. પોલીસની પોતાની નોકરીનો સવાલ આવ્યો એટલે એને આજીજી કરી હોય ઉપર સુધી, જ્યાં થતી હોય ત્યાં, કે ભાઈ સાહેબ હવે આને કોઈ હિસાબે કાગળ ઉપર તો કાગળ ઉપર બતાવો. 5 તારીખે એલાન પૂરું થઈ ગયું. આજે સંભવ છે કે 1-2 દિવસમાં જુનાગઢ બંધનું એલાન આવે તો પ્રકરણ જાડું થઈ જાય. પછી એલાન પછી પણ તમે જો કંઈ કામ ન કરો તો જિગ્નેશ મેવાણીએ તો એલાન બીજું કર્યું હતું કે ગોંડલમાં અમે દલિત સંમેલન બોલાવશું, દલિત મહાસંમેલન. અને એ સંમેલનમાં બિહાર, ઉત્તર પ્રદેશ એમ દેશભરમાંથી દલિત નેતાઓ આવવાના હતા. તો પ્રકરણ ઓર જાડું થઈ જાય. અને આમ પણ જયરાજસિંહ બાપુ ગમે એવા શક્તિશાળી હોય કે બીજી બધી એની ગમે એવી ધાક હોય, એક વાત તો હકીકત છે કે 100 કીડી હોય ને સાપને ખેંચી જાય. એમ લોકશાહીમાં ગમે એવો ખતરનાક તાનાશાહી જેવો નેતા હોય, પણ જનતા જ્યારે વિફરે ત્યારે કોઈનું કાંઈ આવતું નથી. નરેન્દ્ર મોદીને 240 બેઠકમાં લાવીને રાખી દીધી કે નહીં, આ જ જનતાએ, આ જ જનતા હતી જેણે ગદ્દાફી, જનરલ ગદ્દાફી, લિબિયાના તાનાશાહ, એ કાંઈ ભાગ્યા બચવા હાટું અમેરિકાથી, એક ગટરના નાળચામાં હતાઈ ગયા. લોકોએ એને એના માથાના વાળ પકડીને બહાર ખેંચી કાઢ્યા. જનરલ ગદ્દાફીને, જેના પાયખાનામાં સોનાના હતા પોખરા, તો બાકી શું નહીં હોય. એના મહેલ જોઈને કેટલાક અમેરિકન સૈનિકો ગાંડા થઈ ગયા, બાકાયદા પાગલ થઈ ગયા. એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. આવા મહેલ હોઈ શકે? કારણ કે સ્વપ્નમાં નહોતું વિચાર્યું એવા મહેલ હતા. એવા જનરલ ગદ્દાફીને સતાવવા માટે પણ એક માત્ર ને માત્ર ગટરનું નાળચું, એક પાઇપલાઇન મળી, એમાં સતાઈ ગયો. એના ઘર ગામડામાં, જે ગામનો એ મૂળ હતો, ત્યાં પણ લોકો એને ભાળી ગયા, ઓળખી ગયા કે આ ગદ્દાફી સતાણો લાગે છે. એના માથાના વાળ પકડીને બહાર ખેંચી કાઢ્યો. અને એની રિવોલ્વર જે સોનાની હતી, એ સોનાની રિવોલ્વરથી જ એને ભડાકે દઈ દીધો, મારી નાખ્યો કાયદેસર. આપણી સાંભળણની વાત કરું છું. આ તો હિટલર બિટલરની વાત તો આપણે ઇતિહાસમાં વાંચીએ. આ તો તમારી ને મારી નજર સામેની વાત જે કહું છું. તો પ્રજા જ્યારે વિફરે ત્યારે ગમે એવો તાનાશાહ હોય, ગમે એવી ગોઠવણ .com હોય, કોઈનું કાંઈ હાલે નહીં. આ કેસમાં પણ પ્રજા વિફરવાની હતી. પ્રજા એટલે દલિત સમાજ વિફરવાનો હતો. એટલે સરકારને પ્રેશર આવ્યું. અહીંના પોલીસે પણ કીધું હોય કે ભાઈ હવે અમે કાર્યવાહી નહીં કરીએ તો અમારી પણ સત્યાનાશ થઈ જશે, નોકરીથી માંડીને બધી બાબતમાં, અને અમે વગોવાઈ જશું. અમસ્તાઈ વગોવાયેલા તો છે, પણ હવે જાહેર થઈ જશું. એના કરતાં કંઈક બુદ્ધિપૂર્વક કાગળ ઉપર પણ કાર્યવાહી બતાવવી પડશે. એટલે અત્યારે લીગલી તમે કહો તો એની ધરપકડે થઈ. હવે એનું બધું જે કાંઈ નિવેદન બધું થતું હશે એ થશે. પછી ચાર્જશીટ રજૂ થશે. સવારે એને કોર્ટમાં હાજરી કરશે અને એને સારામાં સારા એટલે 2-5 દિવસના રિમાન્ડ માગશે. રિમાન્ડ એને મળશે ખરા. એ રિમાન્ડ દરમિયાન કાંઈ હરામ બરોબર એને તાપલી કોઈ અડાડે તો ઉલટાના ખાઈ પીને ટેસલા કરશે. પણ એ રિમાન્ડના દિવસો દરમિયાન એના જે મિત્રો, ફાધર કે એના જે પરિવાર હોય એ તો પછી નેચરલી એ સારામાં સારા વકીલ રાખીને બાકીની પ્રયાસ કરશે. તો પોલીસને ટૂંકમાં આમાં કંઈ હિંમત બિંમત કાંઈ ખુલી નથી. સરકારની બુદ્ધિ હુજી એમ કહો તો હાલે કે હવે કર્યા વગર છૂટકો નહીં. બસ વાત આટલી છે. નહીતર તો તમને કહું, જો તમે આ જે અલ્ટિમેટમ આપ્યું છે, વડનગરના જિગ્નેશ મેવાણીએ અલ્ટિમેટમ આપ્યું, પછી તમારી હિંમત ખુલી છે, તો સરકારે એવું કીધું હોત તો કે ભાઈ આ માણસ જે ગણેશભાઈ છે, માની લો કે અત્યારે અપરાધી છે, સાબિત કોર્ટમાં ભલે થાય નિર્દોષ, અમને વાંધો નથી, પણ અત્યારે એ અપરાધી છે, 24 કલાકમાં નહીં પકડો તમારી નોકરી ઉતારી લેશો, એમ કા હર્ષ સંઘવી નથી કહી શકતા? જવાબદારી પોલીસને બીજું કરવાનું શું છે માની લો. તમને ખબર, અને આ કઈ જયરાજસિંહ બાપુના દીકરા છે, ગણેશ છે, આ કઈ ઓલા કે ને શોલેમાં ફિલ્મમાં જેમ કે છે કે ગબ્બર કોઈ બકરી કા બચ્ચા છે, દોડાવર પકડ લિયા, એમ કઈ જયરાજસિંહ છે કે કઈ હતાઈ જાય કે કોઈ સામાન્ય વ્યક્તિ તો છે નહીં.
તો કોને ખબર? જયરાસિંહ બાપુને, પણ જયરાસિંહ બાપુ કોણ છે, એના છોકરા કોણ છે, ખબર ન હોય પોલીસને? પણ સરકારે પ્રેશર પોલીસ ઉપર ન કર્યું એટલે ધારાસભ્યએ કરવું પડ્યું, દલિત સમાજે કરવું પડ્યું, અને એટલે આ બધા તંત્ર આખું ગોળી વળી ગયું. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જયરાજસિંહ જાડેજા હવે આ મામલામાં થોડા ઝૂક્યા કે થોડા નમ્યા. હવે જુઓ, દેખાતી રીતે બરાબર છે, એમાં ઝૂકવું તો બેન પડે જ ને. આમ તમે જુઓ તો હવે લાલુ યાદવ જો જેલમાં જતા હોય, તમે સમજો, બધાને જયારે કાયદો અમુક વસ્તુ જયારે કરવી પડે ત્યારે કરવી પડે. દેખાડા રાહુલ ગાંધી પણ આવે જ છે ને કોર્ટમાં, સમજો, એવડા મોટી કોઈ વાત તો છે નહીં. પણ અને જયરાસિંહ માટે એ કોઈ નવી વાત, જેલમાં જવું એ પણ નવી વાત નથી, કેસ થવા એ પણ નવી વાત નથી, સમજી લો. પણ આ તો એના દીકરા ઉપર થયું છે, અને દીકરાએ એવું કર્યું છે જે એનો વિડીયો ઉતાર્યો, અને એફઆરઆઈમાં જે છે તે પ્રમાણે એનું સત્ય જે કોર્ટમાં બહાર આવે તે જુદી વાત છે. પણ જે રીતે એ છોકરાએ માર ખાધો, NSUI નો પ્રમુખ હતો છોકરો સંજય કરીને, સંજય સોલંકી, એને આ મારકૂટ કરવામાં આવી, અને એના ફાધર રાજુ સોલંકીએ ફરિયાદ નોંધાવી કે ભાઈ જયરાજસિંહના દીકરા ગણેશ અને બાકીના કેટલાક મળતીઓએ મારા દીકરાનું અપહરણ કરી ગયા. એને અમુક જગ્યાએ પેલા વાડીમાં થોડોક માર્યો પીટો, પછી એને ગણેશ ગઢમાં લઈ ગયા, ગણેશ ગઢ એટલે જ્યાં ક્ષત્રિય સમાજનું મિટિંગ થઈ હતી તે, ત્યાં માર્યો પીટો, નગ્ન કર્યો, એને માર્યો, અને એના વિડીયો ઉતાર્યો, અને પછી એને કીધું તું NSUI નું પદ છોડી દે, આમ તેમ, અને એમ કરીને અમારે ત્યાં મારીને ફેંકી ગયા. આવી જે ફરિયાદમાં ઉલ્લેખ છે હવે કોર્ટમાં સાબિત કરવાની વાતો આવે. અત્યારે ફરિયાદ છે, ફરિયાદ વન કાઇન્ડ ઓફ, આમ જુઓ તો આક્ષેપ જેવું થાય. એને પુરવાર કરવાની જવાબદારી જે તે વસ્તુ એના સાહેદો બાહેદો જે હોય તે નક્કી થશે. એટલે એ બધી કાનૂની પ્રક્રિયા છે, સમજી લો. પણ આમાં જે છે જયરાજસિંહ, તમે કહો ઝૂકી ગયા, ઝૂકી નહીં, પણ હવે અમુક બાબતોમાં કાયદો છે એને તો બધા ફોલો કરવું જ પડે. તો એ પ્રમાણે એને કરવું પડે, કારણ કે એમ તો હાલે નહીં, કાંઈ રામવાળાના રાજ જેવું તો છે નહીં પહેલા જમાનામાં કે ઢીસુમ ઢીસુમ કરીને ઘોડા ઉપર તબડક તબડક કરીને નીકળી જાય, એવું તો છે નહીં. હવે બધું કરવું તો પડે. સોનિયા ગાંધીએ કોર્ટમાં હાજર થવું પડે છે, અને બીજા બધા, નરેન્દ્ર મોદી સ્વયં અહીંયા રાજકોટમાં, અને અહીંયા મંત્રી હતા, મુખ્યમંત્રી, તો ગોધરાકાંડ છે તો એને પણ SIT નિમાણી તો એને રજૂ તો થવું જ પડ્યું હતું ને, મુખ્યમંત્રી હોવા છતાંય. એટલે એમ કાયદોસર, પણ એ બધું પ્રેશર થાય તો થાય છે. તમને અને મને જે સામાન્ય માણસને પોલીસ જે દંડાવાળી કરે છે, ફાંકા ફોજદારી કરે છે, એવું બધે નથી હોતું. કાયદા દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. આરોપી જે છે એનું સ્ટેટસ કેવું છે એના આધારે કાયદો કામ કરે છે. પણ સર સવાલ અહીંયા એ પણ છે કે ગણેશને પકડી લીધો છે, પણ હવે ગણેશની વિરુદ્ધમાં કાર્યવાહી કેટલી પોલીસ કરશે? કારણ કે જયરાજસિંહનો જે રીતનો દબદબો છે, અને જયરાજસિંહ જે રીતે ગોંડલમાં પોતાનું એક અદભુત રાજ ચલાવે છે, એવામાં હવે લાગે છે કે ક્યાંક જસ્ટિસ જે છે એ મળી શકશે દલિત પરિવારને. જુઓ બેન, હાવ આપણે વેબલા વેડાઈ નહીં કરીએ. દરેક બાબતમાં તમને કહું છું, ક્યાંથી જસ્ટિસ મળે? આગળ ફોન ધણધણી ગયા હશે ગાંધીનગરથી. આ બદમાશો તો ન્યા બેઠા છે ને સાહેબ, તમે સમજો. તો જો પોલીસને તમે એક વખત, હું કહું હર્ષ સંઘવી હોય, અત્યારે હર્ષ સંઘવી છે, એટલે હું કહું કેન્દ્રમાં તો અમિત શાહ છે કે નહીં, એ ગૃહમંત્રી જ છે. હવે ઈ ફરાર હતા ત્યારે ઈ ક્યાં હતા આખા સૌરાષ્ટ્રને ખબર છે, પોલીસને ખબર નહીં હોય? અમિત શાહ પોતે જ્યાં ફરાર હતા જે તે સમયે, હવે કોની ત્યાં રોકાણાથી અડધા સૌરાષ્ટ્રને ખબર છે, લ્યો, તો પોલીસને ખબર ન હોય? તો કાં કોઈએ પકડ્યા નહીં, કઈ થયું નહીં? નથી થતું ભાઈ, એવું બધું કઈ છે નહીં. ન્યાય ને ફાય ને ફલાણું ઢીકણું એ બધું આપણી બધી પિંજણ છે. વાસ્તવમાં કઈ છે નહીં. વાસ્તવમાં જીસકી લાઠી ઉસકી ભેંસ. આ તમને સનાતન સત્ય કહી દઉં. એ બધી વાતો ફાંકા ફોદારી જે છે કાગળ ઉપર છે ને, બધું ટીવી ચેનલ્સ ઉપર ડિબેટના વિષયો છે, કાયદો અને વ્યવસ્થા અને ગૃહમંત્રી ફલાણું. વાસ્તવમાં તો કાંઈ આવું હોતું નથી. એની ડણક પડે એટલે અડધા એ રોડ ખાલી કરી દેવો પડે. આ આજની તારીખે આ વાત છે. એટલે કાંઈ કોઈ જાતનું કાંઈ થવાનું છે નહીં. ઉપરથી ફોન આવી ગયો, આ બે કીધું કાગળમાં લીપાપોથી બધું થશે. રિમાન્ડ એટલે હું, આપણે બધા શું માનીએ છીએ? રિમાન્ડ શબ્દ સાંભળીને પેલા તો આપણા રૂવાડા ખડા થઈ જાય. કારણ કે આપણને એમ હોય કે રિમાન્ડ એટલે એક રૂમમાં લઈ જાય અને પછી પોલીસ વાળા મંડે ધોકાવા, બોલ કબૂલ કર, કબૂલ હોય માડી હોય બાપા. હરામ બરોબર આવું કઈ મોટા માણસો થતું. રિમાન્ડમાં ચા આપે, તમને પૂછે કોફી, ચા, આઈસ્ક્રીમ, ઠંડુ શું લેશો સાહેબ? ઈ રિમાન્ડ છે આવા ખાનખાના લોકોની. એને કઈ થોડી ચાપલી અડાડે, મરી જવું છે. એટલે એવું કઈ છે નહીં. જે વાસ્તવિકતા છે આ છે. રિમાન્ડ બિમાન્ડ કાંઈ નહીં. એને થાબડ બાણા કરશે, બેહાડશે, પછી ઉપર લેવલે બધી વ્યવસ્થા કરશે, અને બુદ્ધિપૂર્વક ત્યાં સુધીમાં કાંક તો એવું બને કે સમાધાન થઈ જાય ને, ભાઈ જે ફરિયાદ કરી છે એની ઉપર બિચારા ઉપર પ્રેશર આવે તો એ કહી દે ભાઈ હવે અમારે એટ્રોસિટી નથી કરવી, અથવા તો અમારાથી ભૂલથી થઈ ગયું, આમને તેમને જે ગણો તે. ડોક્ટર ચગના કેસમાં શું થયું? વેરાવળમાં રાજેશ ચુડાસમાના નામનું આવ્યું હતું કે નહીં મોટું પ્રકરણ, આખા મીડિયામાં હાહાકાર મચે એવું.
અંતે શું થયું, એના છોકરાએ બુદ્ધિપૂર્વક ન કીધું ભાઈ અમારે સમાધાન થઈ ગયું, રાજેશભાઈનો આમાં કઈ વાંક નથી, થયું કે નહીં, બધું ગધેડો થયો તો દુનિયાભરનો. શું અંતે શું થયું, હું એમ જ કહું છું, થયું કે નહીં, ગાય જેવા થઈ ગયા, બધું વાળી ટોળી નાખ્યું. આ કેસમાં પણ ગિરીશભાઈ કોટેચા જુનાગઢના એક મેયર, આઈ થિંક 99% અત્યારે મેયર જ છે, પણ જુનાગઢ ભારતીય જનતા પાર્ટીનું માથું, ગિરીશભાઈ કોટેચાનો વિડીયો વાયરલ, ઓડિયો નથી વાયરલ થયો રાજુભાઈ સોલંકી સાથેનો. એને શું કીધું, પતાવો ને, હવે જે લેવું એ લઈને પતાવો ને, હવે તમે વિચાર કરો છો. એટલે જયારે મોટો અપરાધ છે કાયદેસર, તો તમે નેતા હો, તમારે કરવું શું જોઈએ કે ભાઈ કોણે જુનાગઢમાં છોકરાને કોણે માર્યો છે, શું છે શું નહીં, કાં તો વચમાં ન પડવું જોઈએ, પડવું હોય તો તટસ્થ રીતે તમે ને હું, જેની અત્યારે ચર્ચા કરી છે કાયદો અને વ્યવસ્થા અને ફલાણું ઠીકનું, તો ગિરીશભાઈ તો નેતા છે, તેને કરવું જોઈએ કે ના ના ચલાવી ન લેવાય, કોઈ પણ માણસને કોઈ માણસ કઈ રીતે મારી શકે આમ તેમ. એને બદલે એને વળી વચમાં વાત કરી, ભાઈ પતાવો ને, જે લેવું લઈને લ્યો. સમજો, આને કહેવાય નેક્સસ. આખી કડી હોય છે, સાધુ સંતોથી માંડીને સરકાર સુધી વાયા અપરાધી તત્વો, આ હંતીસ જે છે ને, આખું ચકરડું છે. એ તો તમે ને હું ખાલી અત્યારે મીડિયામાં છીએ એટલે આપણને કાલ 50 જણા સાંભળશે તો ફોન કરશે તમે શું ફાકા ફદ્દારી કરો છો. એટલે બેન, અને તેદી પાછું કોઈ ભોજોભાઈ મદદ કરવા આવતું નથી હોતું, એ તમને કહી દઉં. એટલે સવાલ એટલું છે સનાતન સત્ય કે જો ગધેડો થાય તો જ કાર્યવાહી થાય છે, બાકી મોટા માણસનું કાંઈ થતું નથી. ગરીબ હોવાથી મોટો કોઈ અપરાધ નથી, અને તમે નિર્બળ કે દુર્બળ કે છેડા વગરના હોવું એ તમારા માટે, તો તમારે તમારી જાતને બચાવતા રહેવું પડે. બાકી તમે જો માનતા તમે કમસે કમ આ દેશના નાગરિક છો, ભલે તમને કાળું કૂતરું ન ઓળખતું હોય, પણ તમારી મજાલ નથી, તમને કોઈ પોલીસ સ્ટેશનમાંથી જાઓ, તમને પહેલા તો તમને નાગરિકી સન્માન તો મળવું જોઈએ. હાલો, પછી ગમે તે, હું ફરિયાદી છું, એટલીસ્ટ આરોપી નથી, તો મને ફરિયાદી તરીકે માન તો મળવું જોઈએ ને કે ભાઈ દેશનો નાગરિક તો છે, કમસે કમ ટેક્સ પેયર્સ છે, નિર્દોષ માણસ છે, એને કોકે હેરાન કર્યો છે, તો મને કમસે કમ કે ભાઈ બોલો જગદીશભાઈ શું થયું, એમ તો કેવું જોઈએ ને. એને બદલે કુત્તાની જેમ બોલાવે તમારી, એ તો પછી ખબર હોય કે આ ભાઈ આમ ને તેમને, તો જુદી વાત છે, પાછળ કઈ પૂછડું લાગતું હોય તો. પણ જો હું સિમ્પલ માણસ હોઉં, કેવળ ને કેવળ, તો આપણને કૂતરાને હડકારે એમ હડકારે પોલીસ સ્ટેશનમાં. આ ખાલી બોર્ડ મારે મે આઈ હેલ્પ યુ, હવે આપણે એમ કે ભગવાન તમે ન નડો, એ સેવા જ છે. એટલે આ વાસ્તવિકતા પાછી આ છે. મીડિયાએ આવી વાતો ઉજાગર કરવી જોઈએ, ધીરે ધીરે થાય એટલું તો સમાજને ખબર પડે કે આવું કઈ છે નહીં. પોલીસ છે રાજકોટમાં, નેકરી પોલીસ છે બેન. મેં આવું પાછી ઘણી વખત વાત કરી છે કે અમારા એક બહુ મોટા રાજકીય મિત્ર છે, એની સોસાયટીમાં એના કરતા એક સારો બંગલો છે. તો મેં એને પૂછ્યું કે આ કયા ઉદ્યોગપતિનો બંગલો છે, તમારા કરતા વધુ સારો? તો એને કીધું કોન્સ્ટેબલ છે ક્રાઇમ બ્રાન્ચના. લ્યો, એટલે છોડો ભાઈ સાહેબ, આ બધું વાસ્તવિકતા ફિલ્મ કરતા વધુ નઠારું તત્વ અત્યારે વાસ્તવિકતા છે. છેલ્લો સવાલ તમને પૂછી લો, તમે જ કીધું હતું કે ગોંડલની અંદર પોલીસની હદ બધી પૂરી થઈ જાય છે, જ્યાં કાયદો અને વ્યવસ્થાની હદ જ્યાં પૂરી થાય છે, ત્યાંથી ગોંડલની હદ શરૂ થાય છે. ત્યાં જયરાજસિંહ બાપુ જે છે એ જ સ્વયં કાયદો છે, ન્યાય તોડે છે. એક બીજી વાત કહી પણ દઉં કે આપણે જેને જે એંગલથી વાત કરીએ છીએ, જયરાજસિંહ બાપુ હોય કે અનિરુદ્ધસિંહ બાપુ હોય, એ જે ઉત્તર પ્રદેશના માફિયાને છે એવું નથી. એ પાછું કહું, સરકાર પાસેથી તમને કદાચ ન્યાય ન મળે, પણ અહીંથી મળી જાય એવું બને. ન્યાયનો દરબાર ભરાય છે, જેમ પોરબંદરમાં એક જમાનામાં સરમણ મુંજાનો દરબાર ભરાતો, અને અહીંયા સેંકડો લોકો આવતા. મારા તમારા જેવાની વાત કરું છું, સિમ્પલ માણસોની, ભાઈ અમને ફલાણા ભાઈ હેરાન કરે છે, કે તો ઢીકણા ભાઈ અમને આ રીતે હેરાન કરે છે, એનો ઓન ધ સ્પોટ ન્યાય તોડી નાખતા ભાઈ સરમણ મુંજા. જેવું જેની ફરિયાદ ને જેવો જે અપરાધી એને ત્યાં કહી દે એટલે વાત થઈ જતી પૂરી. જયરાજસિંહ બાપુ ત્યાં પણ આમ જ થાય છે, અને અનિરુદ્ધસિંહ બાપુ ત્યાં પણ આમ જ થાય છે, કે જેટલા સામાન્ય માણસો હોય, પછી એમાં વડના જે હોય લેવલના, એના પ્રત્યે જે કઈ ગુંડાગીરી તમે આપણી ભાષામાં કહ્યું ભલે થતું હોય, પણ સામાન્ય પ્રજા છે. જયરાજસિંહ બાપુ ત્યાં રોજનો ત્યાં દરબાર ભરાય છે, એના ઘરમાં મોટો હોલ છે, ત્યાં પૂજ્ય બાપુ બેઠા હોય હિંડોળે, અને અહીંયા બાપુની જગ્યાએ આવે 200-500 માણા. કોઈ કે મને છગનભાઈ નડે, કોઈ કે મગનભાઈ નડે, કોઈ કે મને ઢીકણાભાઈ નડે, મને આ કરે, કોઈ મારું જમીન લઈ ગયું, કોઈ ફલાણું કરી ગયું, કોઈ ખોટા દસ્તાવેજ કરી નાખ્યા, કોઈએ મને, આ જેટલી દુનિયાભરની હોય છે એમાં બાપુનો ફોન કાફી છે. તો એ પાછો ન્યાય તોડે છે ને, એમના અદાલત છે, ત્યાંથી કોઈ માણસને અન્યાય નથી થયો. સામાન્ય માણસની વાત કરું છું, કોઈને એમ નથી થયું કે બાપુએ મારી હારે અન્યાય કર્યો છે. લ્યો, તો હવે આને તમે ગુંડા કેમ કહો? તો ત્યાં આગળ કાનૂન વ્યવસ્થા કેમ નથી? ત્યાં પોલીસ કેમ એક્શન નથી લેતી? ત્યાં પોલીસ
અત્યાર સુધી મારી પાસે એવા ઘણા કેસીસ આવે જેમાં લોકો એવું કહી રહ્યા છે કે ગણેશ જાડેજાએ મારામારી કરી, પણ આ પહેલો કેસ એના ઉપર, એ પણ જુનાગઢ પોલીસે રજીસ્ટર કર્યો, ગોંડલ પોલીસે રજીસ્ટર નથી કર્યો. એ એક રાજકારણ છે બેન. એક તો ઘટના સ્થળ બહુ મહાન છે, મોટું જુનાગઢ. જુનાગઢની હદ જ્યાંથી શરૂ થાય છે એમાં જે કેટલાક વર્ગ છે જીવનારો, એની ઉપર બીજા એક લોકોનો પ્રભાવ છે. નહીતર કોઈ ફરિયાદ કરે નહીં. જે ભાષામાં રાજુભાઈ સોલંકીએ વિડીયો, આપણે ઓડિયો સાંભળ્યો છે, એ મારી 35 વર્ષની કેરિયરમાં કોઈએ જયરાજસિંહ બાપુને ઉલ્લેખીને કે એના નામ જોગ આ પ્રકારની ગાળાગાળી કરવાની હિંમત હજી સુધી તો કરી નથી. પણ જે હિંમત એને કરી, જો કોઈ પણના છોકરાને લાગે તો બાપ આ સ્વાભાવિક જ છે, આટલું કદાચ મગજ ગુમાવી દે, હકીકત છે. પણ જ્યારે ખબર પડે કે જયરાજસિંહનો દીકરો છે પછી આવું કરવું પડે, એ ખોટું છે. એ ખોટું એટલે કે એવું બને નહીં, પણ એ બને એનો અર્થ એમ છે કે એને ભાઈ જેને ફરિયાદી છે ને એને જયરાજસિંહ જેવો જ કોઈ સપોર્ટ મળ્યો હોવો જોઈએ, તો જ આ સંભવ બને. હવે હું તમને કહું, અહીંથી હું એલાન કરું દાઉદમાં તાકાત હોય તો આવતો રહે મારા ઘરે, તો એ ક્યારે હું કહી શકું? દાઉદમાં તાકાત હોય તો મારી એમ જો હું એલાન કરું જાહેરમાં કે દાઉદમાં હેસિયત તો આવતો થઈ જાય ભાઈડો લે, તો દાઉદ તો ભાઈડો થઈ કે જે કરો તે હું ક્યાં ને ઈ ક્યાં. તો એવું મેં કર્યું એનો અર્થ છે કે મારી યાર અરુણ ગવલી હોય તો જ થાય. સમજી લ્યો, અરુણ ગવલીએ નક્કી મને કીધું હોય કે તમ તારે ઠોકો દાઉદને કયો હું બેઠો, તો મને અરુણ ગવલી હોય તો ખબર પડે કે વાંધો નહીં. પણ હવે અરુણ ગવલી ન હોય ને હું કઈ તો મને એવો તાર આવ્યો હોય તો થાય. એટલે એને પણ એવો સહારો મળ્યો જ હોવો જોઈએ કોઈ પણ, કે એને કીધું હોય કે ઠોક તો તારે હું બેઠો છું, તો જ એને આવો પાનો ચડ્યો હોય. એટલે એ ચડ્યો એ ભલે ખોટો નથી, પણ એને ચડ્યો હોય તો આવાને કારણે ચડ્યો હોય એમ કહું છું. એટલે અને પાછું જુનાગઢમાં બન્યું છે આ, જુનાગઢમાં જેનો સપોર્ટ એને મળ્યો હોય તો એના પ્રેશરને કારણે ફરિયાદ નોંધવી પડી હોય. આ બધું એના આમાં એવું છે, પાછળના જે તમને કદાચ આની પહેલામાં અનેક વખત વિડીયોમાં મેં કીધું હશે કે અમારા સૌરાષ્ટ્રમાં બે પ્રથા છે. પેલા બે વાહન ન ભટકાય એની ઓછી ઈજા થાય, પણ પછી જે વાહક જે ભટકાય ને એની ભયંકર ઈજા થાય, વાહન કરતા પણ વધુ. હું કામ? ઓળખસ કોણ છું હું. હવે એમાં ડખો મોટો થાય. એટલે આ કેસમાં એવું થયું કે એ મારીને નાખી ગયા ત્યાં સુધી સમજ્યા, એ તો રૂટીન હતું કદાચ. પણ પછી જે ફરિયાદી ભાઈ છે સોલંકીભાઈ, એ સોલંકીભાઈને પણ એવો કોકે સપોર્ટ બુદ્ધિપૂર્વક આપ્યો જ હોય, કાંઈ મરણિયા થઈ ગયા હોય, બેમાંથી એક, તો જ આ સંભવ બને. બાકી અત્યાર સુધીની કેરિયરમાં મેં કોઈ દી સાંભળ્યું નથી કે જયરાજસિંહ બાપુને ઉદ્દેશીને કોઈ માણસ આટલો કરી શકે ને પાછું હજી એમને બધું હાલતું હોય. જુઓ, એ વિડીયો કે ઓડિયો આવ્યા પછી પાછું સાયલન્ટ ઝોનમાં આવી ગયા. એ ભાઈનો કોઈ હશે જુનાગઢમાં, પણ પછી શું થયું તો કાંઈ નહીં. એટલે સમથિંગ ઇઝ રોંગ, કે ગમે તે થઈ ગયું. હવે કીપ મમ જાળવીને બેસી ગયા છે. પણ પોલીસમાં પ્રેશર ઊભું થયું એ એને કારણે નહીં, પણ દલિત સમાજના જે વડગામના ધારાસભ્ય છે એણે એલાન આપ્યું હતું. અત્યારે પણ એ રાજકોટમાં જ છે ભાઈ જિગ્નેશ મેવાણી. એણે રાજકોટનો જે આ ટીઆરપી કાંડ છે જલન, એની સામે એણે એના એસઆઈટીને નવેસરથી રચના કરવાની વાત કરી છે. અને એના જે મૂળ છે એને ન્યાય આપવા એમ કરીને 72 કલાકના એણે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, 7, 8 ને 9. એટલે એના પ્રેશરને કારણે આ બધું થયું છે. હા, હવે લાગી રહ્યું અવાજ નથી આવતો બેન. આપને લાગે છે કે હવે આ કેસ બાદ જયરાજસિંહના પણ ચિઠ્ઠા પુઠ્ઠા ખુલી શકે? ના બાપા ના, કાંઈ હરામ બરોબર કાંઈ ખુલે ભૂલે તો છોડો, કશું જ નહીં થવાનું. એ બધું વાળી ટોળી નાખશે. કાગળ ઉપર જે થાય તે, ઘડીક જેલમાં જાય, ઘડીક આવી જશે, જે કરે એ કઈ એના માટે નવીન વાત નથી. એ બધું ઠીક છે. કાંઈ કોઈ કચ્ચા ચીઠા હું બધી ખબર છે, તમારા મારા કરતા તો વધુ ખબર છે સરકારને. જો એના માટે આ કેસની રાહ જોવાની ક્યાં જરૂર છે? પણ એવું કાંઈ છે નહીં, કાંઈ થવાનું નથી. કાગળ ઉપર થોડી ઘણી લીપાપોતી થશે, બાકી હરામ બરોબર કાંઈ થાય તો લખી રાખો, કાંઈ થવાનું નથી. પોલીસ પણ મેનેજ થઈ જાય છે. અરે મેનેજ જ છે ભાઈ, એ મેનેજ ક્યાં? એના નોકર છે એમ કે તો હાલે. પોલીસ જેવું છે ક્યાં? પોલીસ તો તમારા ને મારા માટે છે. મારા ને તમારા છેડા હટતા ન હોય તો કાલે અહીંયા દંડીકો પછાડે. બાકી હું ક્યાંક ફરાણો કે ઢીકણો છું તો ભોજ્યોભાઈ નથી આવવાનો. પોલીસ કાંઈ નથી સાહેબ. નેટલા રોટલિયા ભગત છે ને ગરીબને સામાન્ય માણસો પર ત્રાસ ગુજારે છે.
અને તમે રોંગ સાઈડમાં સ્કૂટર લઈને આવો, તમને સાઈડમાં ઉભા રાખીને 50 રૂપિયા લઈ લે અને કાં તમારું વાહન જપ્ત કરી લે. આ બધાની આખી સાઈડ જ રોંગ છે. લ્યો, એને કાંઈ નથી થતું. એટલે કાંઈ પોલીસ બોલી જેવું છે નહીં. હું ક્યારેય કહું ગુજરાત, તમે સર્વે કરાવો બેન, એક વખત મેં બધી ચેનલોમાં કીધું છે, તમે સર્વે કરાવો, એક કે એક માણસના મોઢામાં ભૂંગળા નાખીને કહી દો કે પોલીસ હોવાની તમને રાહત છે કે કેમ, હા કે ના. હરામ બરોબર કોઈ હા પાડે તો બધા એમ કે ભગવાન બચાવે નથી. ક્યાંય કોઈ ન્યાય બાય કાંઈ નહીં. તમે જુઓ ને પોલીસમાં ક્યાંય તમે એવું સાંભળ્યું કે પોલીસે તમને સવિનય કોઈક દિવસ વાત કરી હોય એવું સાંભળ્યું છે? તમે ફરો છો બજારમાં, હું ફરું છું, કે ક્યારે એવું સાંભળ્યું કે શ્રીમાન જગદીશભાઈ આ બાજુ આવો તો શું આપને મુશ્કેલી હતી? સાંભળ્યું કે? એ તો ઓળખાણ પડે તો પછી જુદી વાત છે, પણ નહીં તો હાલો પેલા તો તુકારે ઉકારે બોલે આપણું તો પેલું અપમાન ઈ થઈ જાય. 10 માણસ બેસાડે, તમારા મારા કોઈ હગાવાલા હારા ઉભા તો એ તો પાછી ભાઠાવાળી જ કરે. એટલે બેન પોલીસ ક્યાંય છે નહીં. રાજકારણમાં આ રાજકીય રાજાશ્રયથી ચાલતું અરાજકતા તંત્ર છે. મોટા માણસ હોવું એ પ્લસ પોઈન્ટ છે, ગરીબ માણસ હોવું એ અપરાધ છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન.